ખાંડના વધતા ભાવોને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો। 10 લાખ ટન ડ્યુટી ફ્રી ખાંડની આયાતને સરકારે મંજૂરી આપી છે। 10 વર્ષમાં પ્રથમ વખત ખાંડની આયાત થશે। તહેવાર પહેલા દેશમાં ખાંડની આયાત કરવામાં આવશે। કેટલાક અઠવાડિયાથી ખાંડના વધતા ભાવની વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો કેન્દ્ર સરકાર દ્વારા આ એક મોટો નિર્ણય ખાંડના ભાવ જે વધી રહ્યા છે તેને નિયંત્રિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। 10 લાખ ટન ડ્યુટી ફ્રી ખાંડની આયાતને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે। 10 વર્ષમાં પ્રથમ વખત હવે ખાંડની આયાત થશે। તહેવાર પહેલા દેશમાં ખાંડની આયાત કરવામાં આવશે તેવો આ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। છેલ્લા કેટલાક અઠવાડિયાથી ખાંડના ભાવ સતત વધી રહ્યા છે અને સામાન્ય વ્યક્તિના બજેટ ઉપર પણ અસર પહોંચી રહી છે અને તેને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। તહેવારો પહેલા જ સામાન્ય માણસને મોંઘવારીનો ડામ શરૂ થયો છે। સિંગતેલના ભાવ વધારા બાદ હવે ખાંડના ભાવમાં પણ વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં જ ખાંડના ભાવમાં પ્રતિ કિલો સરેરાશ 12 રૂપિયાનો અધધ વધારો નોંધાયો છે। જે ખાંડ પહેલા 48 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી હતી તેના ભાવ વધી અને હવે રિટેલ માર્કેટમાં 60 થી 62 રૂપિયા પર પહોંચી ગયા છે। ખાંડના આસમાને પહોંચેલા ભાવને પગલે રિટેલ વેપારીઓના ધંધા રોજગાર ઉપર પણ અસર પડી છે। સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા 10 દિવસોથી સતત ભાવ વધી રહ્યા છે। હોલસેલ માર્કેટમાંથી જ ઊંચા ભાવે ખાંડ આવી રહી હોવાથી તેમણે પણ ભાવ વધારવાની ફરજ પડી છે। તો ગૃહિણીઓએ આક્રોશ ઠાલવતા કહ્યું કે અમારા દિવસની શરૂઆત જ ચાથી થાય છે અને દરેક ઘરમાં ખાંડ પ્રાથમિક જરૂરિયાત છે। હાલ માર્કેટમાં દરેક ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે તેમાં ખાંડ પણ મોંઘી થતા ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે। ખાંડના ભાવ આજથી 20 દિવસ પહેલા 48 રૂપિયા કિલો વેચાતી હતી જે રિટેલની। અત્યારે રિટેલ ભાવ 61 રૂપિયા કિલો થઈ ગયો છે। કિલો 10 થી 12 રૂપિયાનો વધારો થયો છે। અણધાર્યો વધારો છે। ખરીદનારને અત્યારે ભાવ સાંભળીને ચોંકી જાય છે। એ લોકોને ખ્યાલ જ નથી આવી રહ્યો કે એક 15 દિવસની અંદર કિલો એક ખાંડ જેવી વસ્તુમાં 12 રૂપિયા વધી જાય એટલે લોકોને હજી રજીસ્ટર નથી થઈ રહ્યું મગજમાં કે આ ભાવ થાય। ઘણી બધી અસર પડી રહી છે। લોકોની ખરીદ શક્તિ ઘટી રહી છે। એકદમ બજેટ પર તો અસર બધાને થવાની। પહેલા 48 ને 45 ભાવ હતો, અત્યારે સીધા 66। બજેટ પર અસર તો બરોબરની થવાની। છોકરાઓની ફીઓ ભરવાની, ટ્યુશનની ફી બધું જોવાનું નહીં। ઘર ચલાવવું, શાકભાજી મોંઘી, બધી વસ્તુના ભાવ વધ્યા છે। શું કરશું? ઘર તો ચલાવવું જ છે। ખાંડ વગર ચાલે જ નહીં। ચા દિવસ ઉગે એટલે સવારે ચા, પહેલી ખાંડ ને ચા। વેપારમાં શું કે ભાઈ માલ વેચાતો નથી ભાવના હિસાબે ને મિલો વાળા રોજે રોજ ભાવ વધારે રાખે છે ને હોલસેલમાં રોજ સવારે લેવા જઈએ તો કઈ ને કઈ 100-150 વધેલા જ હોય છે। પ્રતિ કિલો કેટલો ભાવ 10 દિવસ પહેલા હતો? 10 દિવસ પહેલા હતો લગભગ 52, 53 હતો। અત્યારે 62-63 છે હોલસેલમાં। ગ્રાહકો શું ફરિયાદો કરતા હોય આવે તો? ગ્રાહકો તો કે કેમ વધારે કેમ કરે? અમે કહીએ મિલો વાળા વધારે છે, અમારા હાથમાં નથી। હોલસેલમાં છે ઉપરથી આવે છે, એ રીતે અમારે કામ કરવું પડે છે।